સમગ્ર ભારત દેશમાં તારીખ 31/3/2025ના રોજ રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ દેશવાસીઓને બૌદ્ધિક ભારત ન્યૂઝ પરિવાર તરફથી રમજાન ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા. પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાં જ દેશભરમાં ઈદ ઉલ ફિત્ર એટલે કે રમજાન ઈદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના સાણંદમાં વિરોધનગર મુકામે ઈદગાહ ખાતે છારોડી, કલાણા, ગીતપુરા, સાણંદ શહેર સહિતના વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં સામૂહિક ઈદની ખાસ નમાજ અદા કરી અને નમાજ બાદ દેશમાં શાંતિ, ભાઈચારો, અમન તેમજ કોમી એખાલત જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી બધા જ ભેદભાવ ભૂલી એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર માસ એટલે રમજાન મહિનો, જેમાં એક મહિના સુધી મુસ્લિમ ભાઈઓ અને બહેનો પૂરો મહિનો ખુદાની બંદગી સાથે પવિત્ર રોજા રાખતા હોય છે અને રાત્રે તરાવીની નમાજ પડતા હોય છે. રમજાન માસ પૂર્ણ થતાની સાથે ચાંદ દેખાતા બીજા દિવસે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવે છે. ઈદની ખુશીને બમણી કરવા માટે મુસ્લિમ બિરાદરો ઘરે આવેલ મહેમાનોનું સ્વાગત શીર ખુરમા ખવડાવી કરે છે. ખાસ કરી વાત કરીએ તો ઈદના તહેવારને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાણંદ GIDC પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. રિપોર્ટર રબ્બાની મલેક, બૌદ્ધિક ભારત, સાણંદ.